નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર 8 વાર્ષિક પરીક્ષા અપેક્ષિત 2026 બરાબર ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહમાંથી આજે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 8 વિભાગ બીનું ફ્રી પીડીએફ મેળવવા માટે કોમેન્ટ કરો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, તો તમને આની પીડીએફ પણ મળી જશે અને તથા પીડીએફ અને એક્સેસ કોડ પણ તમને મળી જશે। આ વિડીયો પર તમારે 100 લાઇક કરવાની રહેશે। કેટલી વિદ્યાર્થી મિત્રો? અત્યારે હું તમને કહી દઉં છું 100 લાઇક બરાબર, તો એ તમારે જોવાનું રહેશે। તો ચાલો અત્યારે આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। પ્રકરણ નંબર 8 આનુવંશિકતા। તો મનુષ્યમાં લિંગ નિશ્ચય કઈ રીતે થાય છે સમજાવો। મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે, તેમાં 23મી જોડ લિંગી રંગસૂત્ર છે। સ્ત્રીમાં 2 ને એક્સ રંગસૂત્રો જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XX છે। જ્યારે પુરુષમાં એક સામાન્ય એક્સ આકારનું રંગસૂત્ર હોય છે, જ્યારે બીજું વાય રંગસૂત્ર હોય છે જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XY હોય છે બરાબર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટનાની આકૃતિ તમને અહીંયા આપી દઈ છે બરાબર। જો લિંગી રંગસૂત્રો અહીંયા તમને આપેલા છે XY, પિતાના XY અને માતાના XX। જો પિતાનું X અને માતાનું પણ X હોય તો છોકરી જન્મ લે છે, જ્યારે માતાનું X અને પિતાનું Y હોય ત્યારે છોકરો જન્મ લે છે બરાબર। તો આ રીતે તમારે યાદ રાખવાનું છે। અહીંયા તમને આપેલું છે નીચે કે છોકરો કે છોકરી તેમની માતા પાસેથી X રંગસૂત્ર 100% મેળવે છે બરાબર। છોકરો કે છોકરી ગમે તે હોય વિદ્યાર્થી મિત્રો, એ માતા પાસેથી X રંગસૂત્ર તો મેળવે જ, પરંતુ એ પિતા પાસેથી કયું રંગસૂત્ર મેળવે છે એ અગત્યનું છે। જો પિતા પાસેથી X રંગસૂત્ર મેળવે તો એ છોકરી જન્મશે, અને પિતા પાસેથી Y રંગસૂત્ર મેળવે તે એ છોકરો જન્મશે બરાબર। એ રીતે આમ અહીંયા લખેલું જ છે વિદ્યાર્થી મિત્રો કે આથી બાળકના લિંગ નિશ્ચયનો આધાર તેના પિતા પાસે મળતા લિંગી રંગસૂત્ર પર રહેલો છે। જે બાળકને તેના પિતા પાસેથી રંગસૂત્ર X રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી બનશે, અને તેના પિતા પાસેથી Y રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરો બનશે। હું તમને અહીંયા કહી દીધું બરાબર। તો એ તમારે IMP પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે બરાબર। આકૃતિ એકદમ સહેલો પ્રશ્ન છે, મનમાં આવડી જાય એવો જ છે બરાબર। બીજો પ્રશ્ન તમને અહીંયા આપી દઉં કે રમેશને 2 પુત્રીઓ છે, તેની પત્ની માયા ગર્ભવતી છે। રમેશ પુત્ર મહેચ્છાની લીધે માયાને સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરવાના દબાણ કરે છે, તો પુત્ર કે પુત્રીના જન્મ માટે કોણ જવાબદાર છે? પિતા કે માતાનું રંગસૂત્ર? તથા અહીંયા રમેશને 2 પુત્રીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થયું ન હતું, અને ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે શા માટે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલું છે કે પુત્ર કે પુત્રીના જન્મ માટે પિતાનું રંગસૂત્ર જવાબદાર છે। આગળ આપણે પ્રશ્ન જોયો એ પ્રમાણે રમેશની 2 પુત્રીના કિસ્સામાં Y રંગસૂત્રની આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થયું ન હતું, અને જો પ્રાપ્ત થયું હોય તો તે પુત્રી બનવત નહીં, પરંતુ પુત્ર જન્મ લેવત બરાબર। અને ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે કારણ કે એ સરકાર દ્વારા અમાન્ય છે। ગર્ભ પરીક્ષણમાં ગર્ભ બાળકીનો છે એમ જણાય છે, ત્યારે પુત્રની લાલસાને લીધે સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે। આમ થતું રોકવા ગર્ભ પરીક્ષણ કરવું ગેરકાયદેસર છે બરાબર। તમારે આ સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે તેના લીધે ગર્ભ પરીક્ષણ કરવું એ ગેરકાયદેસર છે, આટલું તમારે યાદ રાખવાનું છે। IMP છે, તૈયાર કરી લેજો। ત્રીજો પ્રશ્ન છે અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલ ભિન્નતા વધારે સ્થાયી હોય છે, સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે લખવાનું રહેશે કે અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દ્રશ્ય ભિન્નતા સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢી પૂર્વ અસ્તિત્વ ધરાવતા 2 પિતૃ DNAની નકલોનું સંયોજક પ્રાપ્ત થાય છે। જનનકોષો નિર્માણમાં અર્ધસૂત્રીભાજન દરમિયાન જનીનો નવા સંયોજનો રચાય છે। લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં
સંતતિઓ તેમની પિતૃની આ બેહુ નકલો છે. આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક આપેલો છે, બરાબર, પરંતુ આ એટલો બધો આઈએમપી નથી, તો તમારે ખાસ કરીને જોવાની બહુ જરૂર નથી, બરાબર. તો અહીંયા તમારે એકવાર નજર પાડી લેજો. પૂછાશે 99.99% નહીં વિદ્યાર્થી મિત્રો, 0.1માં તમારે પૂછાઈ જાય, બરાબર. તો તમારે અહીંયા એ જોઈ લેવાનું છે. ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન નંબર 5ની વાત કરીએ. મેન્ડલે આનુવંશિકતા પ્રયોગ માટે વટાણાના છોડની પસંદગી શા માટે કરી હતી? તો મેન્ડલે આનુવંશિકતાના પ્રયોગ માટે વટાણાના છોડની પસંદગીના કારણો નીચે મુજબ આપેલા છે. વટાણાનો છોડ નાનો છે, તેને સરળતાથી ઉછેરી શકાય છે, તે એક વર્ષાયુ છે, તેથી પેઢી દર પેઢી તેમાં અભ્યાસ સરળ એટલે કે આગળની વધુ પેઢીઓ એટલે કે પેઢી દર પેઢી અભ્યાસની સરળતા રહે છે. તેના લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણોની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. તે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે. તે પુષ્પી દ્વિલિંગી છે અને સામાન્ય રીતે સ્વફલન દર્શાવે છે. તેમાં કૃત્રિમ રીતે પરફલન સરળતાથી કરાવી શકાય છે, બરાબર. તો આ તમારે જોવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો વૈજ્ઞાનિક કારણ આપવાનું છે તમારે. મનુષ્યના અવતારના બાળકની જાતિનો નિર્ણાયક તેના પિતા કે શુક્રકોષો છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આમાં સિમ્પલ છે કે પિતાના શુક્રકોષો બે પ્રકારના હોય છે, એક્સ અને વાય. એમાં 50% એક્સ રંગસૂત્રો હોય છે અને 50% વાય રંગસૂત્રો હોય છે. જેમાં 50% એક્સ શુક્રકોષો અને 50% વાય શુક્રકોષો, બરાબર, એમ બે પ્રકારના રંગસૂત્રો ધરાવે છે. જ્યારે માતા પાસે તો એક્સ રંગસૂત્ર એક જ પ્રકારના હોય છે, બંને એક્સ જ હોય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આથી જો માતા પાસેથી એક્સ મેળવે તો પિતા પાસેથી કયું મેળવે તેના પર આધાર રાખવાનો હોય છે. એટલે કે જો પિતા પાસેથી એક્સ આવે તો માતાનું પણ એક્સ થાય, એટલે એક્સ બે ભેગા થાય ત્યારે છોકરી જન્મ છે. અને એક્સ પિતા પાસેથી વાય મેળવે અને માતા પાસેથી એક્સ મેળવે ત્યારે પુત્રી જન્મ છે. આમ આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો માતા પાસેથી હંમેશા એક્સ રંગસૂત્ર મળે છે, જ્યારે પિતા પાસેથી અલગ અલગ મળે છે. એક કિસ્સામાં એક્સ રંગસૂત્ર મળે કાં તો એક કિસ્સામાં વાય રંગસૂત્ર મળે. આમ કહી શકાય કે એક્સ અને વાય રંગસૂત્રો પિતા પાસેથી મળતા હોવાથી, એટલે કે પિતાનો કયો શુક્રકોષ ફલનમાં ભાગ લે છે તેના આધારે બાળકની જાતિ નક્કી કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો. આથી આપણે કહી શકાય કે બાળકની જાતિનો નિર્ણાયક તેના પિતા કે પછી પિતાના શુક્રકોષો છે, બરાબર. તો આ રીતે તમારે જોવાના રહેશે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ 6 પ્રશ્ન છે, 6 પ્રશ્નમાંથી એક પ્રશ્ન તમે કાપી દેશો તો તમારે 5 પ્રશ્નો તૈયાર કરવાના થશે. 5 આઈએમપી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને તૈયાર કરી દેજો. તો ચાલો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.